નમસ્કાર મિત્રો કમોસમી વરસાદના કારણે આ પાંચમા ખેડૂતનું મોત. ચાર ખેડૂતના સમાચાર આપણે અત્યાર સુધી સાંભળ્યા અને હવે પાંચમા ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. આપણે અત્યાર સુધી વાત કરતા રહ્યા છીએ ખેડૂતની લાચારીની, ખેડૂતની બરબાદીની. સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદની ત્રુટીની પણ. પરંતુ ખબર નહોતી કે વિસાવદરના ઈશ્વરિયા ગામના શૈલેષભાઈ સાવલિયા પણ જીવન ટૂંકાવી દેશે, આત્મહત્યા કરી દેશે. આ વાત સાચી છે અને એવી સમાચાર સામે આવ્યા બાદ એ વિસ્તારમાં શોકનો માહોલ છે. અતિ મહત્વની બાબત છે કે 16 વર્ષની દીકરી છે, 11 વર્ષનો દીકરો છે અને કમોસમી વરસાદમાં મોટું નુકસાન થયું. મગફળી હોય, તુવેર હોય કે પછી ડુંગળી હોય, ત્રણેયમાં નુકસાન થતાં અંતે તેમણે જીવન ટૂંકાવ્યું છે. આ બાબતે વધુ માહિતી મળતા અમે ત્યાંના આગેવાન હરેશભાઈ સાવલિયા સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ અને એક પછી એક આત્મહત્યાના કિસ્સા. પાંચમા ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. શૈલેષભાઈ સાવલિયા હવે નથી રહ્યા. વિસાવદરના ખેડૂત હતા. આપણી સાથે વિસાવદરથી જ હરેશભાઈ સાવલિયા જોડાયા છે. હરેશભાઈ, એક ખેડૂત તરીકે શું કહેશો, ત્યાંની પરિસ્થિતિ શું ને આ ખેડૂત સાથે બન્યું છે, આજુબાજુ કેવું વાતાવરણ છે? આજુબાજુમાં બહુ ખરાબ વાતાવરણ છે. લોકો ઉપર પણ આની બહુ ખરાબ અસર ઊભી થઈ છે. કારણ કે આ શૈલેષભાઈ છે, એક નાના ખેડૂત છે, 10 વીઘાના ખેડૂત હતા. એમને ઉનાળામાં પણ તલ ફેલ થયા વરસાદના હિસાબે. ત્યારબાદ મગફળી પણ એને થોડીક વહેલી વાવી હતી, એટલે મગફળીમાં ઓગસ્ટ મહિનામાં ઉપર વરસાદ થયો એટલે ફેલ થઈ ગઈ. ત્યારબાદ એને ડુંગળી વાવી, તો ડુંગળીના અત્યારે હાલ ભાવ નથી. એ ડુંગળી એના ખેતરમાં પડી છે, મજૂરીના પૈસા ઉભા થાય એવી પોઝિશન નથી. એટલે આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે કે આટલું બધું હવે હું ક્યાંથી ભરીશ. 2 બાળકો પણ ભણે છે, 2 બાળકોની ફી ભરવાની પણ બાકી છે. એટલે કોઈને કીધું નહીં, પણ આ ખેડૂત મનમાં મૂંઝાય અને પોતાના જ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી દીધી. આ પહેલા જેમ કે તમે ત્યાં લડત ચલાવતા હો છો, તમારી સાથે આવ્યા હોય, વાત કરી હોય, એવું કશું હતું આ પહેલા? ના, એવું કશું નથી. જો અમારા ધ્યાને આવો મુદ્દો આવ્યો હોય તો અમે એની રીતે એને મદદ કરી દઈએ. પણ ખેડૂતો કેવું છે, એ કોઈને કહી નથી શકતા. ખેડૂતો કોઈ પાસેથી ઉછીના ઉધાર લેવા હોય તો પણ એક શરમ અનુભવે છે અને કોઈને કહી નથી શકતા અને આવો પગલા ભરી લે છે. એક તરફ હરેશભાઈ, સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેને ઐતિહાસિક સહાય પેકેજ તરીકે કહેવામાં આવે છે, પણ વાત એ છે કે ત્યારબાદ પણ આત્મહત્યાના કેસ તો સામે આવી જ રહ્યા છે. બીજી વાત એ છે કે દેવા માફીની પણ સતત વાતો થઈ રહી છે. તમે શું વિચારો છો આ બાબતે? આજે સહાય પેકેજ જાહેર કરવામાં આવે, સહાય પેકેજ છે જ નહીં. જો સહાય પેકેજ હોય તો અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી ગયા હોય. પણ અત્યારે ગામડે લાઈનો લાગી છે ફોર્મ ભરવાની. પહેલા ફોર્મ ભરો. અત્યારે તો મંત્રીઓ એવું કહે છે કે ભાઈ તમારું પંચાયતનું કાંઈ પણ લેણું હોય તો ભરો, ત્યાર પછી તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે આવા બધા નાટકો છે. જો સરકારને સહાય ચૂકવવી જ હોય તો તમામ ખેડૂતોના એકાઉન્ટ એમની પાસે છે જ, તો સીધા સહાય એમના એકાઉન્ટમાં કેમ નથી નાખી દેતા? માની લો થોડા ઘણા કોઈ ખેડૂત રહી જતા હશે તો એનું તો સર્વે થઈ જશે, ગામના મંત્રી અથવા તો તલાટ કે સરપંચ કોઈ પણ કરી લેશે. પણ આ એક નાટક છે, આવું કાંઈ છે નહીં. અને ખેડૂતોના દેવા માફી વાળી વાત તો તદ્દન ખોટી છે. આ લોકો ક્યારેય ખેડૂતોના દેવા માફ નહીં કરે. આ ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે જ નહીં. હરેશભાઈ, છેલ્લો સવાલ એ પૂછી લઉં કે શું કોઈ સરકારી અધિકારીઓ અથવા તો ત્યાંના કોઈ અન્ય નેતાઓ હોય, સત્તાધારી પાર્ટીના કોઈ મોટા નેતા હોય, એ પરિવારની વેદના સાંભળવા આવ્યા છે અથવા તો તેમને કોઈ સાંત્વના આપી છે? ના, હજી સુધી કોઈ નથી. મને કાલે જાણ થઈ 7 વાગ્યા કે ભાઈ ખેડૂતે આત્મહત્યા કરી છે, તો હું માળિયા હતો ત્યાંથી સીધો સિવિલ પહોંચ્યો. પણ ત્યાંથી લઈ અને ખેડૂતની અંતિમ ક્રિયા જે કહેવાય ને સ્મશાન વિધિ, એ પૂર્ણ થઈ ત્યાં સુધી હું હતો. પણ કોઈ સત્તા પક્ષના લોકો ત્યાં પણ ડોકું કાઢવા પણ નથી આવ્યા. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. આપે સાંભળ્યું કે તેમણે શું વાત કરી. તમે જુઓ કે ખેડૂત પહેલેથી જ ગુસ્સામાં હતો. ગુજરાતમાં કડદા આંદોલન થયું ત્યારબાદ પહેલેથી જ ખેડૂતને ગુસ્સો હતો, માર્કેટિંગ યાર્ડ પર ગુસ્સો હતો. અને આ વચ્ચે મેહુલ્યો એવો મુશળધાર વરસ્યો, એવો વરસાદ આવ્યો અને આ કમોસમી વરસાદે માવઠાએ ખેડૂતોને બરબાદ કરી દીધા. અત્યાર સુધી જે ખેડૂતોનો મોતનો આંકડો આવતો હતો, આપણને લાગતું હતું બસ હવે આ છેલ્લો આંકડો છે, હવે આગળ નહીં વધે. પરંતુ ફરી એક જીવન ટૂંકાવાના સમાચાર સામે આવ્યા છે. અતિ મહત્વની બાબત છે કે ઝડપથી ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય એ દિશામાં કામ કરવું જોઈએ. જો એક વખત ખેડૂત પાસે પૈસા આવી જશે તો પછી એ પૈસાનો ઉપયોગ કરી
અને તે પોતાનું ગુજરાન ફરીથી ચલાવી શકશે, ખેતીવાડી આગળ વધારી શકશે. પરંતુ જ્યાં સુધી પૈસા આવશે નહીં તેની પાસે, તેના ખાતામાં નહીં આવે, ત્યાં સુધી તેને અન્ય વિચાર આવતા રહેશે. અને જો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હશે તો આત્મહત્યા જીવન પણ ટૂંકાવી શકે છે. આપણે આશા રાખીએ હવે આગળ કોઈ આંકડો ન હોય, હવે કોઈ ખેડૂત જીવન ના ટૂંકાવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં કેમ સતત આંકડા કેમ વધી રહ્યા છે, આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.